સંસાર સાગર તારવા જેન વાણી છે નૌકા ભલી, નાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફર્યો અહો, ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત સિદ્ધાત્માના સિમંદર વીર કુંદના, બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનામ. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિશ્વરો પે જય ભરે, નિમિત્તો વહેવારો સિદ્ધ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું શત શત જ્ઞાન જ્ઞાન દબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રેશુ મુમુક્ષુ સાત્વઝરકે, પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જાંપા ન વારે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપજ્ઞાન ન મહિમા. હૃદયે રહે સર્વદા નિત્યેશુદા, શરણચંદ્ર તને નમો. કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાશના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ શતના, વાયુ નિત્ય વહંતી વાણી ચિન્મૂર્તિ તારી. ઉરય અનુભવના સૂક્ષ્મ ભાવે પરેલી, ભાવો ઊંડા વિચારી. અભિનવ મહિમા શીતમાં લાવી આવી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો રિયંકણં નમો સિદ્ધણં નમો આયરણં નમો વજ્રણં નમો લોહિષ્ઠવ શ્રવણં. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સહૌ મંગલમ કેવલીપંતો ધમ્મો મંગલમ. ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સહૌ લોકોત્તમા કેવલીપંતો ધમ્મ લોકોત્તમા. ચત્તારી શરણ ભોજામિ અરિહંતે શરણ ભોજામિ સિદ્ધે શરણ ભોજામિ સહૌ શરણ ભોજામિ કેવલીપંતો ધમ્મો શરણ ભોજામિ. ઓમ નમો અરિહંતાણં. આત્માની 47 શક્તિ, એમાં આપણે 8મા નંબરની શક્તિ વિભૂતો શક્તિ. તો એ વિભૂતિ શક્તિની અંદર 8 નંબરની શક્તિ જે છે, આત્માની એવી વિભૂતા છે કે તે પોતાના અનંત ગુણોમાં વ્યાપી રહ્યો છે. આત્માની અંદર એક વિભૂત્વ શક્તિ છે, જેને કારણે આત્મા પોતાના અનંત ગુણોમાં વ્યાપે છે. એનો અર્થ શું થયો કે જ્યાં એક ગુણ છે ત્યાં જ અનંત ગુણો છે. જ્યાં એક ગુણ છે ત્યાં જ અનંત ગુણ છે. જ્યાં જ્ઞાન છે ત્યાં જ દર્શન છે, ત્યાં જ ચારિત્ર, ત્યાં જ સુખ, ત્યાં જ વીર્ય છે. એનો અર્થ શું થયો કે ગુણો વચ્ચે અવિનાભાવી સંબંધ છે. એટલે એક ગુણ હોય ત્યાં બીજા અનંત ગુણો સમાયેલા છે. એવું નથી કે એક જગ્યાએ જ્ઞાન હોય ને બીજી જગ્યાએ દર્શન હોય, એક પ્રદેશ ઉપર જ્ઞાન ને બીજા પ્રદેશ ઉપર દર્શન, એમ નથી. એક જ પ્રદેશ ઉપર અનંત ગુણો રહેલા છે. કેમ? તો કે વિભૂત્વ શક્તિને કારણે. જ્યાં એક ગુણ છે ત્યાં જ અનંત ગુણો છે.
આત્માનો અનંત ગુણોરૂપી જે સમાજ છે તે સદાય સંપીને રહેશે. આત્મામાં જે અનંત ગુણો છે એ અનંત ગુણોનો એક સમાજ છે. એ સમાજ એને સંપીને રહે, એમાં ક્યારેય ઝઘડો નથી થતો, તે ક્યારેય જુદા નથી પડતા. અહીં તો આપણે ઘરમાં 4-5 જણ હોય કે 8-10 જણ સંયુક્ત કુટુંબ હોય તો સમય જતાં એમાં પણ ઝઘડા થાય ને જુદા થવાનો વારો આવે છે. પણ આ એક એવો સમાજ છે કે તે ક્યારેય જુદો પડતો નથી, સદાય સંપીને રહેશે. ગુણો ભેગા ને ભેગા જ રહેશે. પછી તે નિગોદ દશા હોય કે સંસાર દશા હોય, સાધક દશા હોય કે સિદ્ધ દશા હોય, ગુણો સદા ભેગા ને ભેગા રહેશે, તે ક્યારેય જુદા પડતા નથી. વિભુ સૌની અંદર વસેલો છે. વિભુ સૌમાં વસેલો છે. ત્યાં સૌમાં અર્થ એટલે શું લેવાનું કે જડ ચેતન બધા એમ નહીં. વિભુ સૌમાં વસેલો છે એનો અર્થ એમાં જડમાં અને ચેતનમાં એમ અર્થ નથી લેવાનો, પરંતુ સૌમાં એટલે પોતાના સર્વે ગુણ પર્યાયોમાં તે વ્યાપેલો છે. વિભુ એટલે સર્વમાં વ્યાપેલો એટલે પોતાના અનંત ગુણ અને એની પર્યાયોમાં તે વ્યાપેલો છે. એવો જ આત્મા જ વિભુ છે. એવો આત્મા શું છે? પોતે જ વિભુ છે. આ વિભુ પોતે જ કેવળ જ્ઞાન આદિ જે નિજ વૈભવ છે એનો દાતાર છે. જે નિજ વૈભવનો દાતાર તે આ વિભુ પોતે છે. ફરીવાર, આત્માની અંદર એક એવી વિભુતા નામની શક્તિ છે કે જે પોતાના અનંત ગુણોમાં વ્યાપીને રહેશે. જ્યાં એક ગુણ છે ત્યાં જ બાકીના અનંત ગુણો સમાયેલા છે. એટલે કે જ્યાં જ્ઞાન છે ત્યાં જ દર્શન છે, ત્યાં જ ચારિત્ર, ત્યાં જ સુખ, ત્યાં જ વીર્ય, ત્યાં જ પ્રભુત્વ, ત્યાં જ વિભુત્વ, ત્યાં જ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ, જ્યાં એક ગુણ છે ત્યાં જ અનંત ગુણ, સામાન્ય હોય કે વિશેષ હોય, બધા ગુણો ત્યાં સમાયેલા છે. આત્માનો આવો અનંત ગુણરૂપી સમાજ તે ક્યારેય જુદો નથી પડતો, સદાય ભેગો જ રહે, સંપીને રહેશે. ત્યારે લૌકિકની અંદર તો પેઢી બદલાય એટલે ઝઘડા થાય એટલે જુદા થવાનો વારો હોય, પણ આ એક એવો સમાજ છે તે ક્યારેય જુદો પડતો નથી, ભેગો ને ભેગો રહે. પછી કોઈ પણ દશા હોય, નિગોદથી લઈને સિદ્ધ દશા, તે ભેગો ને ભેગો જ રહે છે. વિભુ સૌમાં વસેલો છે એનો અર્થ જડ અને ચેતનની એમ વાત નથી, પરંતુ પોતાના અનંત ગુણો અને પર્યાયોમાં તે વ્યાપેલો છે. એની અંદર વસેલો આત્મા જ પોતે જ કેવો છે? વિભુ છે. આ વિભુ એટલે એ પોતે જ કેવળ જ્ઞાનાદિ જે નિજ વૈભવ છે એનો દાતાર છે. એની અંદર ત્યાં ઉત્પન્ન થાય છે. પોતાના આવા જ્ઞાન સ્વરૂપ જે આત્માને જાણે છે, આવા જ્ઞાન સ્વરૂપ જે આત્માને જાણે તો સમ્યક જ્ઞાન અને ધર્મ થાય છે. પોતાના આત્માને જાણે તો સમ્યક જ્ઞાન થાય અને ધર્મની પ્રાપ્તિ થાય છે. આવા જ્ઞાન સ્વરૂપ આત્મામાં અનંત ધર્મો રહેલા છે, વસેલા છે, અને તે બધા સંપીને રહેશે. આવા જ્ઞાન સ્વરૂપ આત્મામાં અનંત ધર્મો રહેલા છે. તે આત્માનું જ્ઞાન કરાવવા માટે, આવા આત્માનું જ્ઞાન કરાવવા માટે આત્માની શક્તિની વાત સમયસાર પરિશિષ્ટના આધારે આપણે કરી રહ્યા છીએ. એની અંદર આપણે 7 શક્તિની વાત થઈ ગઈ. તો પહેલી શક્તિ હતી, સૌથી પહેલી બોલો નિકુંજભાઈ, સૌથી પહેલી શક્તિ કઈ હતી? હર્ષાબેન, નિકુંજભાઈ બોલો. બોલો અમિતાબેન, બોલો હર્ષાબેન બોલો. હા, કઈ શક્તિ હતી પહેલી? બોલો અમિતાબેન, અવાજ નથી જતો એમને. હા, જીવત્વ શક્તિ. સૌથી પહેલી શક્તિ કઈ હતી? જીવત્વ શક્તિ. તો સૌથી પહેલી જે જીવત્વ શક્તિ હતી તે જીવત્વ શક્તિ, એનું આમાં શું હતું? જળમાં અસ્તિત્વ છે પણ જીવત્વ નથી. જળની અંદર પણ અસ્તિત્વ તો છે, જળનું અસ્તિત્વ એની અંદર એના અસ્તિત્વને કારણે છે, પરંતુ એમાં જીવત્વ નથી. ત્યારે આત્મામાં જે જીવત્વ છે તે ત્રિકાર છે. તેથી તે સદાય ચૈતન્ય પ્રાણ વડે જીવી રહ્યો છે. તે ભાવ પ્રાણ વડે જીવી રહ્યો છે. આપણે બીજો શબ્દ બોલીએ છીએ ભાવ પ્રાણ. તે ચૈતન્ય પ્રાણ વડે જીવી રહ્યો છે. આત્મા પરને જીવાડે કે પોતે પરથી જીવે એવું એનું સ્વરૂપ નથી. આત્મા 3 કારમાં પરને પણ જીવાડી શકતો નથી કે પરને કારણે પોતે જીવે, પોતે પરથી જીવે એવું આત્માનું સ્વરૂપ નથી. તે શેને કારણે જીવી રહ્યો છે? પોતાના ચૈતન્ય પ્રાણ વડે જીવી રહ્યો છે. કેમ? તો કે એની અંદર જીવત્વ શક્તિ છે. આવી જીવત્વ શક્તિ આત્મામાં કેવી છે? ત્રિકાર છે, અને તે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલી છે. તો પહેલી જીવત્વ શક્તિની વાત આવી, એનું લક્ષણ આવ્યું. બીજું ચિત્તી શક્તિ આવી.
તો ચિત્તી શક્તિની અંદર જો આ ચિત્તી શક્તિ ન હોય એટલે કે ચેતના શક્તિ ન હોય તો આત્મા કેવો થઈ જાય? જડ થઈ જાય. જો આ શક્તિ ન હોય તો આત્મા જડ થઈ જાય. અને જીવને જાણે કોણ? જો તે જડ થઈ જાય તો જીવને જાણે કોણ? માટે આ ચેતના શક્તિ કેવી છે? સદા જાગૃત સ્વરૂપ છે. આ ચિત્તી શક્તિ જો ન હોય તો આત્મા જડ થઈ જાય અને તે જીવને જાણે કોણ? માટે આ ચેતના શક્તિ સદાય જાગૃત સ્વરૂપ છે. ત્રીજી અને ચોથી શક્તિ દશી શક્તિ અને જ્ઞાન શક્તિ. એ કહીને ચેતના જે સ્વરૂપ છે એની ક્રિયા બતાવી. જે દર્શન શક્તિ એટલે કે દશી શક્તિ છે તે સમસ્ત જે પદાર્થો છે તેને સામાન્ય અવલોકન રૂપે ભાસે એટલે કે સામાન્ય અવલોકન રૂપે એટલે કે સામાન્ય રૂપે દેખે છે. જે દશી શક્તિ છે તે બધા પદાર્થોને સામાન્ય રૂપે અવલોકે છે અથવા સામાન્ય રૂપે તે દેખે છે. અને જે જ્ઞાન છે એટલે કે દશી શક્તિને નિરાકાર ઉપયોગી કીધું. અને જે જ્ઞાન શક્તિ છે તે સમસ્ત પદાર્થોને વિશેષપણે જાણે છે માટે તેને ત્યાં સાકાર ઉપયોગી કીધું. તે ભેદ પાડીને જાણે છે. ઓલું ભેદ પાડીને નથી જાણતો માટે એને નિરાકાર કીધું, અનાકાર કીધું. નિરાકાર કે અનાકાર કીધું. અહીં આકારનો અર્થ ભેદ થાય છે. તો જ્ઞાન જે છે જ્ઞાન શક્તિ તે સમસ્ત પદાર્થોને વિશેષપણે એટલે કે ભેદ પાડીને જાણે છે માટે તેને ત્યાં સાકાર ઉપયોગમય કીધું. પાંચમી શક્તિ સુખ શક્તિ. આ જે સુખ શક્તિ છે એની અંદર સમ્યક્ત્વ અને ચારિત્ર બંનેના ફરને અંદર સમાવી લીધા છે. જ્ઞાન દર્શનમય આત્માની પ્રતીતિ કરે, પોતાની સ્વભાવની પ્રતીતિ કરે, એનું ભાન કરે, એના ઉપર દ્રષ્ટિ કરે, એનું લક્ષ્ય કરે, એનો આદર કરે, એનો સ્વીકાર કરે, એનો સત્કાર કરે, એવી એક અંદર સમ્યક્ત્વ શક્તિ છે. પોતાના આત્માનો સ્વીકાર કરે, એવી આત્માની પ્રતીતિ કરે, એવી એક અંદર સમ્યક્ત્વ શક્તિ છે. અને તેની અંદર લીન થઈ જાય, એની અંદર સમાઈ જાય એવી એક ચારિત્ર શક્તિ. આ સુખ શક્તિની અંદર સમ્યક્ત્વ શક્તિને પણ લઈ લીધી અને ચારિત્ર શક્તિની બંને શક્તિના ફરને એની અંદર સમાવી દીધું છે. એટલે જ્યારે સુખ શક્તિની વાત આવે તો એની અંદર સમજવું સમ્યક્ત્વ શક્તિ અને ચારિત્ર શક્તિ બંને ફરને સમાવી. તો જ્ઞાન દર્શનમય આત્માની જ્યારે પ્રતીતિ કરે એવી એક અંદર સમ્યક્ત્વ શક્તિ છે અને એની અંદર લીન થાય એવી એક ચારિત્ર શક્તિ છે. આવી આત્માની પ્રતીત કરીને તેની અંદર લીન થતા, પોતાના સ્વભાવની અંદર સ્થિર થતા, એની અંદર લીન થતા, એની અંદર એકાગ્ર થતા પરમ અનાકુર શાંત એવા સુખનો, આહલાદક રૂપ સુખનો અનુભવ થાય છે. જે અનાકુરતા એનું લક્ષણ છે. સુખ શક્તિનું લક્ષણ શું છે? અનાકુરતા. આવા આત્માની પ્રતીત એની અંદર પ્રતીત કરીને લીન થતા પરમ અનાકુર સુખનો આહલાદક રૂપ સુખનો અનુભવ થાય છે. આવી સુખ શક્તિ પણ આત્મામાં કેવી છે? ત્રિકાર પડી છે. છઠ્ઠી શક્તિ લીધી આપણે વીર્ય શક્તિ. તો વીર્ય શક્તિ તે આત્માનું જે સુખ છે તે સમ્યક પુરુષાર્થ વડે પ્રગટ થાય છે. તે કેવી રીતે પ્રગટ થાય? આત્માનું સુખ છે તો ખરું ત્રિકાર અંદર પડેલું છે, પરંતુ પર્યાયમાં ક્યારે પ્રગટ થાય? તો કે નિજ પુરુષાર્થ પૂર્વક, સમ્યક પુરુષાર્થ પૂર્વક, અથવા તો એનો સ્વીકાર કરતા પર્યાયમાં તે એનું પ્રગટપણું થાય છે. તો આત્માનું સુખ જે સાચું સુખ છે, શાશ્વત સુખ છે, તે સમ્યક પુરુષાર્થ પૂર્વક પ્રગટે છે. તે પુરુષાર્થ એટલે કે જે વીર્ય શક્તિ છે તે પણ આત્મામાં કેવી છે? ત્રિકાર છે. તેના વડે શું થાય? તો કે એના વડે સ્વરૂપની રચના થાય છે. ક્યાં થાય છે? તો કે પર્યાયમાં થાય છે. તો પર્યાયમાં પણ તે વીર્ય શક્તિ વ્યાપેલી છે. તેના વડે સ્વરૂપની રચના થાય છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયની અંદર આત્માનું વીર્ય છે. ત્રણેયની અંદર દરેક શક્તિ ત્રણેયની અંદર વ્યાપેલી છે. તો આ વીર્ય પણ દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં આત્માનું વીર્ય છે. સાતમી શક્તિ જે આપણે પૂરી થઈ, પ્રભુત્વ શક્તિ. તો એ પ્રભુત્વ શક્તિનું જે વર્ણન થઈ એમાં તો અદ્ભુત વાત એ આવી કે આ પ્રભુત્વને લીધે આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય સ્વતંત્રતાથી અખંડ પ્રતાપપણે તે શોભાયમાન થઈ રહ્યા છે. આ પ્રભુત્વને લીધે દ્રવ્ય, ગુણ અને પર્યાય સ્વતંત્રતાથી શોભી રહ્યા છે. આ પ્રભુત્વ શક્તિ આત્માના પ્રતાપને અખંડિત રાખે છે. એને કોઈ ખંડિત કરી શકતું નથી. પ્રભુત્વ શક્તિ તે આત્માનો જે પ્રતાપ છે, નિજ વૈભવ છે, એને તે કેવું કરે છે? અખંડિત રાખે છે. એને કોઈ ખંડિત કરી શકતું નથી. આવી આત્માની પ્રભુતા ક્યાં પડી છે? તો
તો કે સ્વયં અંદર જ પડી છે, આત્મામાં જ ભેલી પડી છે, માટે તેના ઉપર લક્ષ કરતો પર્યાયમાં પણ પ્રભુત્વ શક્તિ પ્રગટ જ થશે. તો આત્માની પ્રભુતા આત્મામાં જ ભેરી છે, બહાર ક્યાંય જવાની જરૂર નથી, તારી અંદર જ સામર્થ્ય પડ્યું છે. તો આ 7 તત્વની અંદર આ વાત એવી. હવે વિભુત્વ નામની 8મી શક્તિની વાત આપણે આજે કરી. તો સર્વ ભાવોમાં વ્યાપક. આપણે ગયા સ્વાધ્યાયમાં છેલ્લે લીધું હતું કે ભાવનો દ્રવ્યને પણ ઘણી જગ્યાએ ભાવ કહેશે, ગુણ એટલે કે શક્તિ એટલે કે ધર્મને પણ ભાવ કહેશે, ઘણી જગ્યાએ પર્યાયને પણ ભાવ કહેશે, અને ઘણી જગ્યાએ રાગને પણ ભાવ કહેશે. અહીં ભાવ એટલે ગુણ એટલે કે શક્તિ એટલે કે ધર્મ લેવાનો. તો કે સર્વ ભાવોમાં વ્યાપક, બધા ગુણોમાં વ્યાપક એવો એક ભાવરૂપ વિભુત્વ શક્તિ. તો કે વિભુત્વ શક્તિ છે એ પણ એમ કે એક ગુણની અંદર અનંત ગુણોનું રૂપ સમાયેલું છે, અને એક ગુણ તે અનંત ગુણોની અંદર વ્યાપેલો છે. તો વિભુત્વ શક્તિ એટલે કે ગુણ તે પણ અનંત ગુણોની અંદર વ્યાપેલો છે. તો કે સર્વ ભાવોમાં વ્યાપક એવો એક ભાવરૂપ જે વિભુત્વ શક્તિ જે છે તે આત્મામાં ત્રિકાર છે. આત્મા પોતાના અંદર રહેલા અનંત ગુણ એટલે કે બધા ગુણ અને બધી પર્યાયોમાં વ્યાપેલો વિભુ છે. આત્મા પોતાના બધા ગુણ અને પર્યાયોમાં વ્યાપેલો વિભુ છે. તેમ તેના જ્ઞાનાદિ જે દરેક ગુણ છે એ દરેક ગુણ પણ સર્વ ભાવોમાં વ્યાપેલા છે. જ્ઞાનાદિ જે ગુણો છે અનંત ગુણ એ પણ સર્વ ભાવોમાં વ્યાપેલો છે. પહેલા દ્રવ્યની વિભુત્વની વાત કરી. આત્મા પોતાના બધા ગુણ અને પર્યાયમાં સર્વવ્યાપક એટલે એક આત્મા બીજા બધા દ્રવ્યોમાં વ્યાપેલો એમ નથી. સર્વવ્યાપક એટલે આત્મા પોતાના ગુણ અને પર્યાયોમાં વ્યાપેલો છે. તો આત્મા પોતાના શેને કારણે કે વિભુને કારણે આત્મા પોતાના બધા ગુણ અને પર્યાયોમાં વ્યાપેલો વિભુ છે. તેમજ તે જ્ઞાન આદિ જે અનંત ગુણ છે દરેક ગુણ એ પણ સર્વ ભાવોમાં વ્યાપેલો છે. જ્ઞાન ગુણ છે તે અસ્તિત્વ ગુણમાં પણ વ્યાપેલો છે, વસ્તુત્વ ગુણમાં પણ વ્યાપેલો છે, દર્શન ગુણમાં પણ છે, ચારિત્ર ગુણમાં પણ છે. આવી રીતે દરેક ગુણ એક અનંત ગુણોમાં વ્યાપેલા. એટલે એક ગુણની અંદર અનંત ગુણનું રૂપ એ શબ્દ આવે છે ને એ આ કારણે એક ગુણની અંદર અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. તો જ્ઞાન આદિ જે અનંત ગુણો છે એટલે કે દરેક ગુણ પણ સર્વ ભાવોમાં એટલે કે દરેક ગુણોમાં વ્યાપનારા છે. જો એક ગુણ બધા ગુણોની અંદર જો વ્યાપેલો ન હોય, જો એક ગુણ જ્ઞાન ગુણ છે તે બીજા બધા ગુણોમાં વ્યાપેલો ન હોય, એક ગુણ બધા ગુણોમાં જો વ્યાપેલો ન હોય તો અનંત ગુણોનો અભેદ પિંડ આત્મા અનુભવમાં આવી શકતો નથી. જો એક ગુણ અનંત ગુણોની અંદર વ્યાપેલો ન હોય તો અનંત ગુણોનો અભેદ પિંડ જે ભગવાન આત્મા છે તે અનુભવમાં આવી શકતો નથી. ધારો કે જ્ઞાન ગુણની વાત કરો. જો જ્ઞાન ગુણ અસ્તિત્વ ગુણમાં વ્યાપેલો ન હોય તો અસ્તિત્વ ગુણને જાણશે કોણ? અથવા જ્ઞાન ગુણની અંદર અસ્તિત્વ ગુણ નહીં હોય, એનું રૂપ નહીં હોય તો જ્ઞાન ગુણનું અસ્તિત્વ કેવી રીતે રહેશે? અસ્તિત્વ ગુણની અંદર જ્ઞાન ન હોય તો અસ્તિત્વ જડ થઈ જશે. તો કે એક જો ગુણ બધા ગુણોની અંદર વ્યાપેલ ન હોય તો અભેદ પિંડ રૂપી જે ભગવાન આત્મા છે તે અનુભવમાં આવી શકતો નથી. અને બધા ગુણોની અભેદતાનો આનંદ આવી શકે નહીં. બધા ગુણોની જે અભેદતા છે એનો આનંદ પણ ન આવે, કેમ કે આનંદ ગુણ પણ બધા ગુણોની અંદર વ્યાપેલો છે. તો કે બધા ગુણની અભેદતાનો આનંદ આવી શકે નહીં. વિભુનો અર્થ શું થયો? ખરેખર વ્યાપક. વિભુ એટલે વ્યાપક, વિભુત્વ એટલે કે વ્યાપક. તે વિભુત્વ શક્તિ એટલે કે બધામાં સર્વમાં વ્યાપે છે. પરંતુ ત્યાં અન્ય લોકોએ શું કર્યું કે ઈશ્વર સર્વવ્યાપક છે. એમ નથી. દરેક આત્મા ભગવાન છે અને દરેક આત્માની અંદર એની અંદર રહેલા અનંત ગુણોની અંદર તે વ્યાપેલો છે. તે કે તે વિભુને કારણે, એની વિભુત્વ શક્તિને કારણે. તો વિભુનો અર્થ વ્યાપક થાય છે. વિભુત્વ શક્તિથી આત્મા કેવો છે? વિભુ છે, વ્યાપનારો છે. એટલે પોતાના સર્વ ભાવોમાં રહેલો હોવા છતાં, પોતાના અનંત ગુણોમાં રહેલો હોવા છતાં એક ભાવરૂપ છે, એક અભેદ રૂપ છે. આવા સર્વ ભાવોમાં વ્યાપેલો હોવા છતાં પણ તે કેવો છે? એક ભાવરૂપ છે. જ્ઞાન ગુણ બધા ગુણોમાં વ્યાપે છે એવું જ્ઞાનનું વિભુત્વ છે. જ્ઞાન ગુણ બધા ગુણોમાં વ્યાપે જ્ઞાન ગુણનું વિભુત્વ છે. એ પ્રમાણે અનંતા જે ગુણ છે એ અનંતા ગુણ, તેમાંથી દરેક ગુણ બીજા બધા ગુણોમાં વ્યાપક છે.
એક ગુણ બીજા ગુણોમાં વ્યાપક છે, એવી રીતે અનંત ગુણ બીજા બધા ગુણોની અંદર વ્યાપક છે. એ રીતે અનંત ગુણોનું વિભુત્વ જાણો. જેવી રીતે આપણે જ્ઞાન ગુણનું લીધું કે જ્ઞાન ગુણ, તે જ્ઞાન ગુણ બધા ગુણોમાં વ્યાપે છે, જ્ઞાન ગુણનું વિભુત્વ થયું. એવી રીતે અનંત ગુણો બીજા બધા અનંત ગુણોમાં વ્યાપે છે, તે અનંત ગુણોનું વિભુત્વ જાણવું. રાગ દ્વેષ વગેરેમાં એવું વિભુત્વ નથી. રાગ દ્વેષ આદિ વિભાવ ભાવની અંદર એવું વિભુત્વ નથી કે તે આત્માના સમસ્ત ભાવોમાં વ્યાપે. રાગ દ્વેષની અંદર આવું વિભુત્વ નથી, એવા વિભાવ ભાવની અંદર આવું વિભુત્વ નથી કે તે આત્માના બધા ગુણોની અંદર વ્યાપે, સમસ્ત ભાવોમાં વ્યાપે. આત્માના વિભુત્વમાં રાગ દ્વેષ આદિ રાગાદિ ભાવો ખરેખર વ્યાપતા જ નથી. આત્માના વિભુત્વની અંદર રાગ દ્વેષ આદિ વિભાવ ભાવ વિકાર પરિણામ તેની અંદર વ્યાપતા જ નથી. એક સમયની રાગ પર્યાય શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વગેરે બધા ગુણોમાં વ્યાપી શકતી નથી. એક સમયની રાગની પર્યાય એક સમયનું જે વિભાવ પરિણમન છે તે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ બધા ગુણોમાં તે વ્યાપી શકતું નથી. જો રાગ ત્રિકારી ગુણમાં વ્યાપક થઈ જાય, જો રાગ છે તે ત્રિકારી ગુણની અંદર વ્યાપક થઈ જાય તો તે ક્યારેય જુદો પડી શકે નહીં. જો તે બધા ગુણોની અંદર વ્યાપક થઈ જાય તો તે ક્યારેય જુદો પડી શકે નહીં. તો જીવ ક્યારેય મુક્ત દશા પ્રાપ્ત ન કરી શકે, તે કાયમ માટે સંસાર દશામાં જ રહે. માટે જે રાગ છે તે ત્રિકારી ગુણોમાં વ્યાપક નથી. જો તે વ્યાપક થઈ જાય તો તે ક્યારેય જુદો પડી ન શકે. એક ક્ષણ સમય પૂરતો રાગ બીજા ગુણોમાં તો નથી વ્યાપતો. એક સમય પૂરતો જે રાગ છે તે બીજા ગુણોમાં તો નથી વ્યાપતો, પણ અખંડ ચારિત્ર ગુણમાં પણ તે વ્યાપતો નથી. જે અખંડ બીજા ગુણોની તો વાત જવા દો, તે ચારિત્ર ગુણની વિભાવ પર્યાય છે, તો તે અખંડ ચારિત્ર ગુણમાં પણ તે વ્યાપ્યો નથી. એક સમય પૂરતો રાગ તે ચારિત્ર ગુણની જે વિભાવ પર્યાય છે, રાગ દ્વેષ આદિ વિભાવ ભાવ તે છે ચારિત્ર ગુણની વિભાવ પર્યાય, તે ચારિત્ર ગુણમાં પણ વ્યાપતો નથી. બીજા ગુણોની વાત તો જવા દો. જ્યારે આત્માની શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જીવત્વ અસ્તિત્વ વગેરે શક્તિઓ તો એના બધા ગુણોની અંદર ત્રિકાર ફેલાયેલી છે, વ્યાપેલી છે. આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સુખ વીર્ય અસ્તિત્વ પ્રમેયત્વ વસ્તુત્વ આદિ અનંત ગુણો અથવા તો આવી બધી શક્તિઓ તે બધા ગુણોની અંદર ત્રિકાર ત્રણેય કાર તે વ્યાપેલી છે. આવો આત્માનો વિભુત્વ શક્તિનો વૈભવ છે. આ આત્માની એક વિભુત્વ શક્તિ એનો વૈભવ આવો છે. આવી તો અનંત શક્તિનો વૈભવ છે. આવી અનંત શક્તિને ધરનાર એવા ભગવાન આત્માનો કેવો વૈભવ. એક શક્તિનો જો આવો વૈભવ હોય તો એવી તો અનંત શક્તિનો આપણે પ્રભુત્વ શક્તિનો પણ વૈભવ જોયો. દર્શી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ, જીવત્વ શક્તિ, ચિત્તિ શક્તિ, આ બધી શક્તિનો વૈભવ જોયો. આવી તો અનંત શક્તિનો વૈભવ છે. અનંતે અનંત શક્તિઓ વૈભવ રૂપે છે. તો આવી અનંત શક્તિનો ધરનાર એવો ભગવાન આત્માનો વૈભવ કેવો. તો કેમ આપણને એનો મહિમા નથી આવતો? કેમ આપણને એનો સ્વીકાર નથી થતો? કે 12મા અનાદિકાળથી પરની અંદર એટલા આપણે ચકાચોર થઈ ગયા છીએ કે એનો જ વૈભવ આપણને દેખાય છે, એની જ વિસ્મયતા દેખાય છે. તો કે આવી આત્માની વિભૂત શક્તિનો જે વૈભવ છે એને જાણતા શું થાય? એને જાણી જો એનો સ્વીકાર કરે, એનું ભાન થતા રાગ દ્વેષ આદિ જે વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, એના પ્રત્યેનો આપણો જે ઉત્સાહ છે, એના તરફની આપણી જે અધિકાય છે, એના તરફની આપણી જે વિસ્મયતા છે, તે લુખી લસ થઈ જાય છે. એટલે કે એના પ્રત્યે નિરસપણો આવી જાય છે. રાગદ્વેષનો નાશ નથી થતો, પરંતુ પોતાના સ્વભાવનું ભાન થતા રાગદ્વેષ ઉત્પન્ન થતા તેને રાગદ્વેષનો નાશ કર્યો કહેવાય, એને નિરસપણું કહેવાય છે. આપણને પણ અણગમો થાય છે, નિરસ, પરંતુ એ નિરસપણું નથી, દ્વેષપણું છે. તો કે ખરેખર કેમ સ્વભાવનું ભાન નથી ને, તો આપણને અણગમો પણ થાય, દ્વેષ, ખરેખર એ દ્વેષ છે અણગમો એ. તો કે ખરેખર નિરસપણું નથી. નિરસપણું તો ક્યારે થાય કે આવા નિજ આત્માનો વૈભવ એને જો જાણી, એનો જો મહિમા આવે તો રાગ દ્વેષ આદિ ભાવો પ્રત્યેનો ઉત્સાહ કેવો થઈ જાય છે? ઠંડો થઈ જાય છે, લુખો થઈ જાય છે, લુખો લસ થઈ જાય છે. અને રુચિનો ઉત્સાહ પોતાની અંતરંગ રુચિ તરફ એ પુરુષાર્થ ઉપડા વગર રહેતો નથી. રુચિનો ઉત્સાહ ત્રિકારી સ્વભાવ તરફ ધરી જાય છે. જે રુચિ છે પર તરફ હતી, તે રુચિનો ઉત્સાહ એનો વેગ ક્યાં જાય છે? સ્વભાવ તરફ જાય છે. એનો ત્રિકારી સ્વભાવ તરફ,
એનો વેગ વરી જાય છે. આત્મા લોકમાં વ્યાપેલો નથી. આત્મા લોકમાં વ્યાપેલો નથી. ત્રણ લોકમાં આત્મા વ્યાપેલો નથી, પણ તે ક્યાં વ્યાપેલો છે? પોતાના સ્વચતુષ્યમાં, પોતાના સર્વભાવોમાં વ્યાપેલો છે, પોતાના અનંત ગુણોમાં વ્યાપેલો છે, અને એ અનંત ગુણોની અનંતી પર્યાયોમાં વ્યાપેલો છે, પોતાના કુટુંબની અંદર વ્યાપેલો છે. તો આત્મા લોકની અંદર વ્યાપેલો નથી, પરંતુ તેના જે અસંખ્ય પ્રદેશ છે એની અંદર રહેલા અનંત ગુણ અને પર્યાયોમાં તે વ્યાપેલો છે. અહીં વિકારી ભાવને આત્માના ગણ્યા જ નથી. કેમ? તો કે અહીં શક્તિની વાત ચાલે છે, નિર્મળ પરિણમનની વાત ચાલે છે. તો અહીં વિકારી ભાવને આત્માના ગણ્યા નથી. કેમ કે અહીં તો સ્વભાવની શક્તિની વાત ચાલી રહી છે. આવા આત્મા બહારમાં સર્વવ્યાપક નથી. આત્મા જે અન્ય લોકો માને છે આત્મા બધે વ્યાપેલો છે, તો આત્મા એટલે કે ઈશ્વર એ સર્વ બહારમાં વ્યાપક છે, એમ નથી, પરંતુ અંદર પોતાના ભાવોમાં સર્વવ્યાપક છે. પોતાનું સ્વચતુષ્ય છોડીને તે બહાર પરિણમન નથી કરી શકતા, પોતાની મર્યાદાનું ઉલ્લંઘન જ નથી કરી શકતા, તે પોતાનું સ્વચતુષ્ય છોડીને બહાર નથી જઈ શકતા, તેમ પર આપણા અંદર પ્રવેશ કરી શકતા નથી. તો કે આત્મા સર્વવ્યાપક નથી, પરંતુ અંદર પોતાના ભાવોમાં સર્વવ્યાપક છે. પોતાના અનંત ગુણ પર્યાય સ્વરૂપની અંદર તે વ્યાપેલો છે. બહારમાં સર્વથી ભિન્ન અને અંતરમાં સર્વવ્યાપક. બહારથી ભિન્ન અને અંદરથી અભિન્ન. પોતાના સ્વભાવથી અભિન્ન અને વિભાવથી ભિન્ન. બહારથી કેવો છે? ભિન્ન છે. અને અંદરથી કેવો છે? અભિન્ન છે. બહારથી કેવો છે? શૂન્ય છે. ભીતરથી કેવો છે? અશૂન્ય છે. તો આ આત્મા બહારમાં સર્વથી ભિન્ન છે અને અંતરમાં કેવો છે? સર્વવ્યાપક છે. એના ગુણો અને પર્યાયોમાં વ્યાપેલો છે. એવો આત્માનો વિભુત્વ સ્વભાવ છે. આવો આત્માની વિભુત્વ શક્તિ છે. આત્માનો મહિમા બહારમાં ક્ષેત્રની એની વિશાળતાથી નથી. આત્માનો મહિમા બહારમાં ક્ષેત્રની વિશાળતાથી નથી. એનો વૈભવ તો પોતાના અનંત ગુણ પર્યાયમાં છે. કેમ કે એનું ક્ષેત્ર તો મર્યાદિત છે, અસંખ્ય પ્રદેશી છે. તો આત્માનો મહિમા બહારમાં ક્ષેત્રની વિશાળતાથી નથી. કેમ કે આત્માનું ક્ષેત્ર તો મર્યાદિત છે, છતાં એનું ક્ષેત્ર મર્યાદિત હોવા છતાં તેનું સ્વભાવ સામર્થ્ય અચિંત્ય છે. એનું સ્વભાવ સામર્થ્ય, એનો મહિમા અમર્યાદિત છે. એના વડે જ આત્માનો મહિમા છે. ભલે આત્માનું ક્ષેત્ર મર્યાદિત હોય, મર્યાદિત હોવા છતાં અસંખ્ય પ્રદેશી છે. એ અસંખ્ય પ્રદેશી હોવા છતાં, કેમ કે અનંત પ્રદેશ છે, તેની અંદર અસંખ્ય પ્રદેશ છે, ભલે એનું ક્ષેત્ર મર્યાદિત હોય છતાં પણ તેનું સ્વભાવ સામર્થ્ય અચિંત્ય છે, અમર્યાદિત છે. એના વડે જ આત્માનો મહિમા છે. એનાથી જ આત્માનો મહિમા, એ જ આત્માનું સામર્થ્ય છે. જેને અંતરના સ્વભાવ મહિમાનું ભાન નથી, જેને પોતાના અંતરના સ્વભાવની સામર્થ્યતા પર શંકા જાય છે, જેને પોતાના સ્વભાવ સામર્થ્યતાનો સ્વીકાર નથી, એવા બાહ્ય દ્રષ્ટિ જીવો, કેમ કે એની દ્રષ્ટિ બહાર છે માટે એ અજ્ઞાની છે, તેવા બાહ્ય દ્રષ્ટિ જીવો જ બહારમાં સર્વવ્યાપકથી, બહારની અંદર સર્વવ્યાપકથી આત્માનો મહિમા માને છે. બહારમાં આત્મા વ્યાપે છે, બહારમાં સર્વવ્યાપકથી આત્માનો મહિમા તે માને છે, પણ આત્મા પરમાં ત્રણ કારમાં કદી પણ વ્યાપતો નથી. આત્મા પરની અંદર ક્યારે પણ વ્યાપતો નથી. શરીર તો આત્મામાં ક્યારે વ્યાપ્યું જ નથી. શરીર અને આત્મા ત્રણેય કારે એકબીજાનો, ત્રણ કારમાં ક્યારે પણ એકબીજાનો સ્પર્શ કર્યો નથી. તે જલ કમલ ન્યાયવત, જેવી રીતે જલની અંદર કમર હોય, તે કમલ છે તે પાણીને ત્રણ કારમાં અડ્યું નથી, કે પાણી જે છે તે કમરને અડ્યું નથી. કમલ પાણીનો સ્પર્શ નથી કર્યો, કે પાણીએ કમલનો સ્પર્શ કર્યો નથી. જલ કમલ ન્યાયવત, તેમ શરીર અને આત્મા તે તદ્દન ભિન્ન છે. બંનેના લક્ષણો પણ તદ્દન ભિન્ન છે, બંનેના પ્રદેશો પણ પૃથક છે. તો શરીર તો આત્મામાં કદી વ્યાપ્યું જ નથી, અને આત્મા ક્યારેય શરીરમાં વ્યાપ્યો નથી. આપણે ચાર અભાવમાં રોટલીની વાત વારંવાર લેતા હતા, કે રોટલી જે છે તે નથી તો આત્મા ખાતો, કે નથી શરીર ખાતું. ત્યાં તો વળી ત્રીજું દ્રવ્ય આવી ગયું, રોટલી. શરીર એક જળ દ્રવ્ય છે, આત્મા એક ભિન્ન દ્રવ્ય ચેતન દ્રવ્ય છે, રોટલી એક બીજું જળ દ્રવ્ય છે. તો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરી શકતું નથી, એકબીજાને તે અડતો નથી. તો આત્માએ પણ રોટલી ખાધી નથી, શરીરે પણ રોટલી નથી ખાધી, તો રોટલી ગઈ ક્યાં?
તો કે રોટલીની એ સમયની પોતાની યોગ્યતા હતી, તેનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, તેની દશા બદલાય છે, એ રજકણોની તેના ટુકડા આદિ થાય, દાંત પણ રોટલીને અડતા નથી. તો કે શરીર તો આત્મામાં ક્યારેય વ્યાપ્યું નથી, પણ આત્મા પણ શરીરમાં વ્યાપતો નથી. એનાથી પણ આગળ શરીર તેની સાથે આપણે સૌથી વધારે એક ક્ષેત્ર વગા સંબંધ છે, અને એનાથી પણ આગળ આપણી પોતાની જ પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ જે વિભાવ ભાવો છે, એ રાગ આખા આત્મામાં વ્યાપ્યો નથી. જો અહીં શબ્દ મૂકો આખો આત્મા, કેમ કે એક સમય પૂરતો રાગ થાય છે ને, આખા આત્મામાં વ્યાપ્યો નથી, અને આત્મા રાગમાં વ્યાપતો નથી. આ રાગ છે તે આખા આત્મામાં બધા ગુણોમાં અને એક ગુણની પણ બધી પર્યાયોમાં તે વ્યાપતો નથી. તે આત્મા રાગમાં વ્યાપ્યો નથી. હવે એનાથી પણ આગળ નિર્મલ પર્યાય, જે સ્વભાવના આશ્રય ઉત્પન્ન થાય છે, તે નિર્મલ પર્યાય આત્મામાં એક સમય પૂરતી વ્યાપક છે. એ નિર્મળ પર્યાય પણ આત્મામાં એક સમય પૂરતી વ્યાપક છે. તે ત્રિકાર વ્યાપક નથી. તે ત્રિકાર વ્યાપક નથી, પરંતુ એક સમય પૂરતી તે વ્યાપક છે. અસ્તિત્વવાદી જે ગુણો છે, એટલે કે સામાન્ય ગુણની અપેક્ષા લીધી તો અસ્તિત્વ વગેરે ગુણો છે, તે તો આત્મામાં કેવા છે? ત્રિકાર છે. ત્રિકાર વ્યાપક છે. દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, શ્રદ્ધા છે, દર્શન છે, ચારિત્ર છે, ચારિત્ર છે, એમ બધાનું હોવાપણું, એમ બધાનું છેપણું, એમ બધાનું હોવાપણું વ્યાપેલું છે. અસ્તિત્વ ગુણ, તે અસ્તિત્વ આદિ જે ગુણો છે, તે આત્માની અંદર ત્રિકાર વ્યાપક છે. તેમાં અસ્તિત્વ ગુણની વાત લીધી કે તે જ્ઞાનમાં પણ છે, દર્શનમાં પણ છે, ચારિત્રમાં પણ છે. તો તે બધામાં તેનું હોવાપણું વ્યાપેલું છે. એ જ પ્રમાણે જ્ઞાન ગુણ લો તો જ્ઞાન ગુણ પણ બધા ગુણોની અંદર વ્યાપક છે. આ રીતે વિભૂત્વ શક્તિનું સ્વરૂપ જાણતા એ શક્તિનો ધરના ત્રિકારી ભગવાન આત્મા લક્ષમાં આવી જાય છે. લક્ષમાં આવી જાય છે. ત્રિકારી તત્વની સામે જોઈને તેની શક્તિનો યથાર્થ નિર્ણય. આપણે કબૂલાતની વાત કરી, કોની સામે જોઈને એની કબૂલાત થશે? શરૂઆતમાં 6 પોઈન્ટ જોયા હતા. એની અંદર છેલ્લે હતું કે ક્યારે એની કબૂલાત થશે? તો કે ત્રિકારી તત્વની સામે જોઈને પોતાના ભગવાન આત્માના, પોતાના પરમ પ્રણામિક ભગવાન આત્માની સામે દ્રષ્ટિ કરીએ, એને લક્ષમાં લઈએ તો શક્તિઓનો યથાર્થ નિર્ણય એટલે કે કબૂલાત થઈ જાય છે. સ્તુતિની અંદર પણ આવે છે, હે નાથ આપ વિભૂ છો. સ્તુતિની અંદર આવે છે, હે નાથ આપ વિભૂ છો. ત્યાં કોઈ બીજા ભગવાન આ આત્મામાં વ્યાપનારા નથી. હે નાથ આપ વિભૂ છો, એટલે એ જે 12 દ્રવ્ય રૂપી ભગવાન છે, તે આપણામાં વ્યાપતા નથી. બીજા કોઈ ભગવાન આ આત્મામાં વ્યાપનારા નથી. લોકાલોકને જાણે એવું આત્માનું વિભૂત્વ છે, પણ લોકાલોકમાં વ્યાપે એવું આત્માનું વિભૂત્વ નથી. લોકાલોકને જાણે એ પણ એક અસદભુત વ્યવહારનું કથન છે, પરંતુ લોકાલોકને જાણે એવું આત્માનું વિભૂત્વ છે. જાણે એટલે કે ત્યાં પ્રતિભાષિત અવભાષિત થાય છે. તો કે લોકાલોકને જાણે એવું આત્માનું વિભૂત્વ છે, પણ લોકાલોકમાં આત્મા વ્યાપે એવું આત્માનું વિભૂત્વ નથી. આત્મા પોતાનામાં રહીને, પોતાના સ્વચતુષ્યમાં રહીને, પોતાની મર્યાદામાં રહીને તે ત્રણ કાર ત્રણ લોકને જાણે છે. પોતાની મર્યાદા છોડતો નથી, પોતાની બાઉન્ડ્રીને જ ઉલ્લંઘતો નથી. પોતાના સ્વચતુષ્યમાં રહીને આત્મા ત્રણ કાર અને ત્રણ લોકને જાણે છે. આખું તત્વ એકરૂપ થઈને સર્વભાવોમાં વ્યાપતો હોવા છતાં પણ તે એકરૂપ તત્વ એકરૂપ થઈને પોતાનામાં અખંડપણે વ્યાપેલું રહેશે. અખંડપણે પોતાનામાં એક રૂપે થઈને તે વ્યાપેલું રહેશે. એક એક શક્તિ પણ આખા તત્વમાં વ્યાપીને પડી છે. એક એક શક્તિ, આવી અનંત શક્તિ છે, તેવી એક એક શક્તિ પણ આખા તત્વની અંદર વ્યાપીને પડી છે. એક એક શક્તિ અનંત અનંત ગુણોની અંદર વ્યાપેલી છે. માટે કીધું એક ગુણની અંદર અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. સર્વ ભાવોમાં પ્રસરતા રહેતા હોવા છતાં, બધા ભાવોમાં વ્યાપેલું હોવા છતાં પણ એક ભાવરૂપ રહે એવું આત્માનું વિભૂત્વ છે, એવું ગુણોનું વિભૂત્વ છે. સર્વ ભાવોમાં વ્યાપે અથવા તો પ્રસરતું હોવા છતાં પણ એક ભાવરૂપ રહે એવું વિભૂત્વ છે. અનંત ભાવોમાં વ્યાપેલો હોવા છતાં, અનંત ભાવોમાં વ્યાપેલો હોવા છતાં આત્મા એકપણે જ રહે છે. અનંત ભાવોમાં વ્યાપેલો છે આત્મા, છતાં એક ભાવ એક રૂપે જ રહે છે.
એકપણે રહીને અનંતમાં વ્યાપે છે, પણ અનંત રૂપ થઈ જતો નથી. એક રૂપે રહીને અનંતમાં વ્યાપે છે, પરંતુ તે ક્યારે અનંત રૂપે નથી થતો. જો અનંત રૂપે થાય તો ખંડ પડી ગયો. તો કે એક રૂપે એકપણે રહીને તે અનંતમાં વ્યાપે છે, પરંતુ તે અનંત રૂપે થઈ જતો નથી. તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણો, દરેક ગુણો પણ પોતપોતાનું એકપણું રાખીને આખા આત્મામાં વ્યાપેલા છે. જ્ઞાન ગુણ તે સર્વભાવમાં વ્યાપેલો છે, છતાં પણ તે પોતપોતાનું એકપણું રાખીને આખા આત્મામાં વ્યાપેલો છે. એક ગુણ પણ અનંત ગુણોમાં વ્યાપીને રહ્યો છે. અસ્તિત્વ બધા ગુણોમાં વ્યાપક, જ્ઞાન પણ બધા ગુણોમાં વ્યાપક, આનંદ પણ બધા ગુણોની અંદર વ્યાપક. એ પ્રમાણે અનંતી શક્તિનું વિભુત્વને અહીં આપણે સમજી લેવું. વિભુત્વ શક્તિ તો એક છે, પરંતુ તેણે આખા આત્માને અને બધા ગુણોને વિભૂત આપી. વિભુત્વ શક્તિ એક છે, પરંતુ એને પૂરા દ્રવ્યને અને એના અનંત ગુણોને તેણે વિભૂત આપી છે. જેમ અસ્તિત્વ ગુણથી બધા ગુણો અસ્થિ રૂપે છે, કેમ કે બધા ગુણોની અંદર અસ્તિત્વ ગુણનું રૂપ છે. જેમ અસ્તિત્વ ગુણથી બધા અસ્થિ રૂપે છે, તેમ વિભુત્વ શક્તિથી બધા વિભુ સ્વરૂપે છે. જ્ઞાન શક્તિથી બધા કેવા છે? ચેતન રૂપે છે. જ્ઞાન શક્તિથી જ્ઞાન બધાને જાણે છે. તો કે દશી શક્તિની અંદર પણ જ્ઞાન શક્તિનું રૂપ છે. તો કે તે દશી શક્તિ છે એનું ભાન થાય છે. તો કે જેમ અસ્તિત્વ ગુણથી બધા અસ્થિ રૂપે છે, તેમ વિભુત્વ શક્તિથી બધા ગુણો વિભુ સ્વરૂપે છે. વિભુ સ્વરૂપે છે, વિભુત્વ શક્તિ નથી. વિભુત્વ શક્તિનું રૂપ અંદર છે. એક ગુણ બીજા અનંત ગુણોમાં વ્યાપે છે, ને એક ગુણમાં બીજા અનંત ગુણો વ્યાપે. એક ગુણ બીજા અનંત ગુણોમાં વ્યાપે છે, અને એક ગુણમાં બીજા અનંત ગુણો વ્યાપે છે. કોઈ એક ગુણ એવો નથી કે જ્યાં બીજા ગુણો વ્યાપો ન હોય. એક પણ એવો ગુણ નથી કે જ્યાં બીજા ગુણો ન વ્યાપ્યા. દરેક ગુણની અંદર અનંત ગુણો વ્યાપેલા છે. જો આત્માનો અંતરંગ સમાજનો સમ, એનો અંતરંગ રૂપી જે સમાજ છે, અનંત ગુણ રૂપી જે સમાજ છે, એનો સંપત્તો જુઓ કે જ્યારે એનો ક્યારેય તે જુદા નથી પડતા. ગમે એટલી પ્રતિકૂળતા આવે, ગમે એટલી અનુકૂળતા આવે, ગમે એટલું ઠીકપણું અઠીકપણું આવે, ગમે એટલા સંયોગોમાં કે વિયોગો આવે, ગમે એટલા સંયોગો આવે કે ગમે એટલા વિયોગ આવે, તો તે ક્યારેય જુદા પડતા નથી. આ અંતરંગ આત્માના અંતરંગ સમાજનો સમ, આવું કુટુંબ છે. હવે એ કુટુંબ ઉપર આપણને પ્રેમ નથી. તો કે અનંત ગુણોનો સમાજ પરસ્પર વ્યાપીને ત્રિકાર કેવો સંપીને રહે છે, એનું ક્યારે આપણને આશ્ચર્ય નથી થતું. આ અદ્ભુત ચૈતન્ય તત્વનું આશ્ચર્ય નથી થતું કે અનંત ગુણોનો આ સમાજ છે તે પરસ્પર વ્યાપીને, એકબીજાની અંદર વ્યાપીને ત્રિકાર એક રૂપે કેવો સંપીને રહે છે. જ્ઞાન ગુણ સર્વમાં વ્યાપક છે, એવી જ્ઞાનની વિભૂતા છે. જ્ઞાન ગુણ સર્વમાં વ્યાપક એ જ્ઞાન ગુણની વિભૂતા છે. અસ્તિત્વ ગુણ સર્વમાં વ્યાપક છે, એવી સત્તાની વિભૂતા. અસ્તિત્વ એટલે સત્તા. અસ્તિત્વ ગુણ સર્વ ગુણોમાં વ્યાપક છે, એ અસ્તિત્વ ગુણની વિભૂતા છે. અસ્તિત્વમાં જો જ્ઞાન ન હોય તો અસ્તિત્વ કેવું થઈ જાય? જળ થઈ જાય, અચેતન થઈ જાય. જો અસ્તિત્વ ગુણની અંદર જ્ઞાન ગુણનું રૂપ ન હોય તો કેવું થઈ જાય? અસ્તિત્વ જળ થઈ જાય, અચેતન હોય થઈ જાય. ને જ્ઞાન ગુણમાં જો અસ્તિત્વ ગુણ ન હોય તો જ્ઞાનનું અસ્તિત્વ ન રહે. જો જ્ઞાન ગુણની અંદર અસ્તિત્વ ન હોય તો જ્ઞાન કેવું થાય? અભાવ રૂપે ઠરી જાય છે. તેમજ જો આનંદમાં જો જ્ઞાન ગુણ ન હોય, આનંદ ગુણની અંદર જ્ઞાન ગુણનું રૂપ ન હોય, તો આનંદ ગુણ પણ જ્ઞાન વગરનો કેવો થઈ જાય? જડ થઈ જાય. આનંદ ગુણની અંદર પણ જો જ્ઞાન ગુણ ન હોય તો કેવો થઈ જાય? આનંદ ગુણ તે જડ બની જાય. અને જો જ્ઞાનમાં આનંદ ન હોય, જો જ્ઞાનમાં આનંદ ન હોય તો જ્ઞાન આનંદ વગરનો લુખ્ખું લસ થઈ જાય. જો સમ્યક જ્ઞાન હોય તો અહીંયા આનંદ આવ્યા વગર જ ન રહે. કેમ કે એક ગુણ છે ત્યાં જ અનંત ગુણો સમાયેલા છે. માટે તો જ્ઞાનાનંદી બોલીશું. જ્ઞાન અને આનંદ મુખ્યત્વે બે લઈશું. જ્ઞાનાનંદી તો કે જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ. આનંદ ન આવે તો એ જ્ઞાન સમ્યક છે જ નહીં. તો કે જો જ્ઞાનમાં આનંદ ન હોય તો જ્ઞાન કેવું થઈ જાય? આનંદ વગરનું લુખ્ખું થઈ જાય છે. એમ બધા ગુણો એકબીજામાં વ્યાપીને રહેલા છે. બધા ગુણો એકબીજામાં સંપીને વ્યાપીને ત્રિકાર રહેલા છે. પુણ્ય પાપના વિકારી ભાવો તે તો એક ગુણની એક સમય પૂરતી પર્યાયમાં, પુણ્ય પાપના જે વિકારી ભાવો છે તે તો એક ગુણની એક સમય પૂરતી પર્યાયમાં
તે વિકારી ભાવો વ્યાપતા નથી, માટે વિકારમાં વિભુત્વ નથી. વિકારમાં કેમ વિભુત્વ નથી? પુણ્ય પાપના વિકારી ભાવો તો એક ગુણની એક સમય પૂરતી પર્યાયમાં પણ તે વિકારી ભાવો વ્યાપતા નથી. વિકાર વસ્તુનું સ્વરૂપ નથી. અનંત ગુણોમાં એક ગુણ વ્યાપક અને એક ગુણની અંદર અનંત ગુણોમાં એક ગુણ અનંત ગુણોમાં વ્યાપક. અનંત ગુણોની અંદર એક ગુણ વ્યાપક, અનંત ગુણોમાં જ્ઞાન ગુણ વ્યાપક, જ્ઞાનની અપેક્ષા લો, અને એક જ્ઞાનની અંદર અનંત ગુણો વ્યાપક. આવી આત્માના ગુણોનો સમાજ છે. આવો આત્માના ગુણોનો વૈભવ છે, એનો પરિવાર છે, એનું કુટુંબ છે, એની પ્રજા છે. તો આવો અનંત ગુણોનો એ સમાજ છે. અસ્તિત્વમાં બધાને વ્યાપીને, અસ્તિત્વ બધા ગુણની અંદર વ્યાપીને એને અસ્તિપણે રાખે છે. અસ્તિત્વ ગુણ બધા ગુણોની અંદર એનું રૂપ છે, તો બધાને અસ્તિત્વ રૂપે રાખે છે. જેમ કે જ્ઞાનનું અસ્તિત્વ, આનંદનું અસ્તિત્વ, સુખનું અસ્તિત્વ, વીર્યનું અસ્તિત્વ આદિ. વસ્તુત્વ ગુણ છે તે વસ્તુત્વ બધામાં વ્યાપીને બધા ગુણોના પ્રયોજનને સિદ્ધ કરે છે. જે 6 સામાન્ય ગુણની અપેક્ષા વાત સમજાવે છે. જે વસ્તુત્વ ગુણ છે તે બધાની અંદર વ્યાપીને બધા ગુણોનું પ્રયોજન સિદ્ધ કરે છે. જેમ કે જ્ઞાનનું પ્રયોજન જાણવું, તે આનંદનું પ્રયોજન અનાકુર સુખનો ભોગવટો. તો આ એ શેને કારણે, એનું પ્રયોજન શેને કારણે સિદ્ધ થાય? તો કે વસ્તુત્વ ગુણનું રૂપ અંદર સમાયેલું છે. તો વસ્તુત્વ ગુણ બધાની અંદર વ્યાપીને બધા ગુણોના પ્રયોજનને સિદ્ધ કરે છે. જ્ઞાનનું પ્રયોજન જાણવું છે, એ જાણવાને એનું પ્રયોજન છે, એને સિદ્ધ કરે છે. શેને કારણે? તો કે વસ્તુત્વ ગુણના રૂપને કારણે. તો આનંદનું પ્રયોજન શું છે? તો કે સુખનો ભોગવટો કરવો, અનાકુરતાનો ભોગવટો કરો. તો એ શેને કારણે? તો એની અંદર એના પ્રયોજનને સિદ્ધ કર્યું. શેને કારણે? તો કે વસ્તુત્વ ગુણના રૂપને કારણે. દ્રવ્યત્વ ગુણ તે બધામાં વ્યાપીને બધાને પરિણામે છે. દ્રવ્યત્વ ગુણ છે તે બધાની અંદર વ્યાપીને તે બધાને પરિણામે છે. જેમ કે જ્ઞાનનું પરિણમન, આનંદનું પરિણમન, સુખનું, વીર્યનું આદિ બધા ગુણોનું પરિણમન તે શેને કારણે? તો કે દ્રવ્યત્વ ગુણનું રૂપ સમાયેલું છે. આત્મદ્રવ્ય પરિણમતા તેના બધા ગુણોનું પરિણમન થઈ જાય. એક દ્રવ્ય પરિણમે તો એના અનંત ગુણોનું ત્યાં પરિણમન થઈ જાય. શેને કારણે? તો કે દ્રવ્યત્વ ગુણનું રૂપ અંદર સમાયેલું છે. પ્રમેયત્વ ગુણ તો કે પ્રમેયત્વ ગુણ બધામાં વ્યાપીને બધા ગુણોને પ્રમેય રૂપ બનાવ્યા. પ્રમેયત્વ ગુણ બધા ગુણોમાં વ્યાપીને બધાને કેવા બનાવ્યા? પ્રમેય રૂપ. પ્રમેય એટલે કોઈના ને કોઈના જ્ઞાનમાં ઝરકે. તો જ્ઞાનમાં પ્રમેયત્વ પણ છે, અને અસાધારણ કીધું તેની અંદર પ્રમેયત્વ પણ છે, અને તે જ્ઞાનની અંદર પોતાની પણ શક્તિ છે જાણવાની. પોતે પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે. પોતે પોતાના જ્ઞાનની અંદર જણાય પણ જાય છે અને તેને જાણે છે. તો જ્ઞાનની અંદર આવું એક અસાધારણ લક્ષણ એને કીધું છે. તો કે પ્રમેયત્વ ગુણ છે તે બધામાં વ્યાપ્યું છે. તો બધા ગુણોને પ્રમેય રૂપ બનાવ્યા. ચેતનાએ બધામાં વ્યાપીને બધાને ચેતન રૂપ બનાવ્યા. ચેતનાએ બધાની અંદર વ્યાપીને બધાને ચેતન રૂપ બનાવ્યા. વિભુત્વએ બધામાં વ્યાપીને બધાને વ્યાપક રૂપ બનાવ્યા. વિભુત્વ ગુણની બધાની અંદર વ્યાપ્યો તો બધાની અંદર બધા ગુણ એકબીજામાં વ્યાપક થયા. જેને કારણે વિભુત્વ શક્તિના રૂપને કારણે. આ પ્રમાણે એક વિભુત્વ શક્તિને સ્વીકારતા અનંત ગુણોનો અખંડ સમાજ ઉભો થાય છે. એક વિભુત્વ શક્તિને સ્વીકારતા તે શક્તિના ધરનાર ભગવાન ઉપર દ્રષ્ટિ જાય છે, આત્મા ઉપર દ્રષ્ટિ જાય છે. અનંત ગુણોનો અખંડ સમાજ ઉભો થઈ જાય છે. એવા અખંડ તત્વીની દ્રષ્ટિ તે જ ધર્મીની દ્રષ્ટિ છે. એ જ કોની છે? સાચા ધર્મીની, સદમસ જીવની, જ્ઞાનીની દ્રષ્ટિ છે. ધર્મી જીવ એક સમયની પર્યાયને કે એક શક્તિના ભેદ પાડીને મુખ્યપણે નથી જોતા. તે તો અખંડ સમાજનો ધરનાર એવા ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરે છે. કેમ કે અનંત ગુણનો અખંડ સમાજ ઉભો થઈ જાય છે એક વિભુત્વ શક્તિને સ્વીકારતા. તો તે ધર્મી જે છે એ જીવ એક સમયની પર્યાયને કે એક શક્તિના ભેદ પાડીને મુખ્યપણે ન જોતા, પણ ત્રિકારી તત્વને જ મુખ્યપણે જુએ છે. કેમ કે ધર્મીની દ્રષ્ટિ ત્રિકારી તત્વ ઉપર જ થંભી ગઈ છે. એના ઉપર જ એનું લક્ષ છે. એને ક્યાંય બીજા ઉપર લક્ષ રહેતું નથી. આજની પોસ્ટમાં પણ આને અનુલક્ષીને લખ્યું છે, એક ઘરમાં રહેનારા 10 માણસો એકબીજામાં વ્યાપી શકતા નથી. એ તો જાજા લેડીઝ જોઈન્ટ થયા હોય, નક્કી કરો ઘરમાં વસ્તારી હોય, કાલ શું બનાવવું છે, ખાલી એટલું પૂછો. બધાના વિચારો જુદા જુદા.
એકબીજા સાથે વ્યાપીને રહી શકતા નથી. બધાના શોખ પણ જુદા, બધાનું રહેવા કરવાનું પણ જુદું, બધાની બધી સ્ટાઇલ પણ જુદી હોય છે. તો કે એક જ ઘરની અંદર રહે છે. અહીં પણ અખંડ અસંખ્ય પ્રદેશમાં જ રહે છે બધા ગુણો. તો અહીં એક ઘર બંનેને સાથે સરખાવ્યા છે. એક જ ઘર, આ બાજુ અસંખ્ય પ્રદેશ. તો એક જ ઘરની અંદર રહેલા 10 માણસો એકબીજામાં વ્યાપીને રહી શકતા નથી. પણ ચૈતન્ય ઘરમાં રહેલા અનંતા ગુણો એકબીજામાં વ્યાપક છે. ઓલા એકબીજામાં વ્યાપક નથી રહી શકતા, વ્યાપીને નથી રહી શકતા, પરંતુ અનંત ગુણો છે તે એકબીજામાં વ્યાપક છે. એક જ ઘરની અંદર રહેલા 10 માણસોમાંથી કોઈ ક્યાંકથી આવ્યો હોય છે, કોઈ ક્યાંકથી આવ્યો. આપણા ઘરમાં વસ્તારી હોય કે 4-5 જણ જેટલા પણ હોય, કોઈ કઈ ગતિમાંથી હોય, કોઈ કઈ ગતિમાં હોય, કોઈ ક્યાંકથી આવ્યો, કોઈ ક્યાંકથી. ધારો કે આપણા છોકરાના મેરે ત્યાં એ ક્યાંકથી આવ્યો, ધારો કે આ જ પર્યાયની વાત કરી. બાકી તો બધા કઈ ગતિમાંથી આવ્યા ને કયા ક્ષેત્રમાંથી આવ્યા કોને ખબર. તો કે એક જ ઘરમાં રહેલા 10 માણસો કોઈ ક્યાંકથી આવ્યા, કોઈ ક્યાંકથી આવ્યા હોય, અને અલ્પકાળમાં કોઈ ક્યાંક ચાલ્યું જશે ને કોઈ ક્યાંક ચાલ્યું જશે. પોતાના પર ભાવને અનુલક્ષીને, પોતાના જેવા ભાવ હશે તેને અનુલક્ષીને કોઈ ક્યાંક ચાલ્યું જશે અને કોઈ ક્યાંક ચાલ્યું જશે. ત્યાં તો કોઈને કોઈની સાથે કાંઈ પણ પ્રકારનું લાગતું વળગતું નથી. કોઈ એકબીજાની એક હેલ્પ કરી શકતું નથી. એમ નથી કહેતું મેં તમારા માટે આખી જિંદગી મારે ધર્મની વાત મૂકીને તમારા માટે મેં પૈસા ભેગા કર્યા, તો હવે તમે મને કંઈક સપોર્ટ કરો આગળ જવામાં. તમે જે ધર્મ કર્યો ને મેં તમારા માટે આ ધૂળ પાછળ મેં મારી પર્યાયને વેડફી, તો હવે તમારામાંથી થોડો ધર્મ મને આપો. ત્યાં કોઈને કંઈ કરી શકતું નથી. જેના માટે તમે ભેગું કર્યું છે એ પણ સ્વાર્થી બનીને ઊભો રહેશે. માટે તો ધુતારાની ટોરી કીધી છે. તો કે ત્યાં કોઈને કોઈ સાથે પણ કોઈને કોઈની સાથે લાગતું વળગતું નથી. બધા કેવા છે? ભિન્ન ભિન્ન જ છે. બધા કેવા છે? કેમ કે ક્યાંકથી આવ્યા છે ને ક્યાંક ચાલ્યા જવાના છે. અહીં તો અત્યારે સંયોગોથી જોડાયેલા છે અને પછી ક્યાંક ચાલ્યા જશે. જે આ ભાવમાં પુત્ર હશે તે આગળની પર્યાયમાં જો સ્વભાવનું ભાન નીકળે તો ભાવભ્રમણ તો કરવાના છીએ. તો આગળના ભાવમાં તે પત્ની હશે કે માતા હશે કે દુશ્મન હશે, બધું બની શકે. તો કોઈ ક્યાંક આવ્યા ને કોઈ ક્યાંક ચાલ્યા જવાના છે. ક્યાંકથી આવ્યા છે ને ક્યાંક ચાલ્યા જવાના છે. બધા ભિન્ન ભિન્ન છે. પરંતુ આત્માની અંદર રહેલા અનંતા ગુણો છે તે કેવા છે? તે ત્રિકાર ભેગા ને ભેગા છે. આત્માની અંદર રહેલા ત્રિકાર ગુણ ક્યારે? તો કે અનાદિકાળ પહેલા પણ ભેગા હતા, અત્યારે પણ ભેગા છે ને અનંતકાળ પછી પણ ભેગા રહેવાના. તો કે ક્યારે? તો બધી દશામાં, નિગોદમાં પણ ભેગા હતા. ભલે અહીંયા એનું એક કેટલું એનું ક્ષેત્ર છે કે શોયના અગ્રભાગની અંદર તો અનંતા નિગોદિયા જીવો છે, તોય પણ અનંત ગુણો ત્યાં બિરાજમાન છે. અને સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર જે મોટો મગરમચ્છ છે 1000 યોજનનો, તો એની અંદર પણ અનંત ગુણો ત્યાં પણ બિરાજમાન છે. તો કે ક્ષેત્ર ગમે હોય એના પોતાના અસંખ્ય પ્રદેશની અંદર આત્માની અંદર તે અનંત ગુણો ત્યાં બિરાજમાન છે. સંકોચ વિકાસવત શક્તિને કારણે એનું પણ રૂપ છે ને અંદર. તો નિગોદમાં એ સંકોચ પામી ગયું હોય, પછી પ્રદેશો પહોળા થઈ ગયા, પણ એક પ્રદેશ ઉપર અનંત ગુણ છે. તો કે ક્યારે? નિગોદ દશામાં પણ હતા, અત્યારે પણ છે, સિદ્ધ દશામાં પણ રહેવાના. ક્યારથી? તો કે અનાદિકાળથી અનંતકાળ સુધી. તો તે ત્રિકાર ભેગા ને ભેગા જ રહેશે. ક્યારે તેનો વિરહ થવાનો નથી, ક્યારે તે જુદા પડવાના નથી. આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેનામાં સંસાર ભાવ વ્યાપે. આત્મામાં એવો કોઈ ગુણ નથી જે વિકાર રૂપે પરિણમે. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જે વિભાવ ભાવ ઉત્પન્ન કરે. તો કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેનામાં સંસાર ભાવ વ્યાપે. સંસાર ભાવને ઉત્પન્ન કરીને તેમાં વ્યાપે, સંસાર ભાવને ઉત્પન્ન કરીને તેની અંદર વ્યાપે એવું આત્માના કોઈ ગુણનું સ્વરૂપ નથી. આત્માના કોઈ ગુણનું. તો કે થાય ને પર્યાયમાં વિભાવ ભાવ, તો કે તો પર્યાયની તે સમયની યોગ્યતાથી થાય. તો પૂજ્ય ગુરુદેવશ્રીને પૂછે ઘણા કે પર્યાય, તો કે અધરથી એવી પરના લક્ષ્ય થઈએ, એને પૂતગલ કહી દીધો. થાય છે આપણી પોતાની પર્યાયમાં, છતાં તેને પૂતગલ કીધો. તો કે કેમ? તો કે કોઈ એવો ગુણ નથી જે વિકાર રૂપે પરિણમે. તો કે સંસાર ભાવને ઉત્પન્ન કરીને અંદર વ્યાપે એવું આત્માના કોઈ ગુણનું સ્વરૂપ નથી.
જેમ સોનામાં તેની પીરાશ જે છે તે બધે વ્યાપક છે. સોનાનું એક્ઝામ્પલ લીધું, પીરાશ, ચિકાસ, ભારેપણું. તો સોનામાં જે એના ગુણો થયા, તો કે સોનામાં જે પીરાશ છે તે બધે વ્યાપક છે. બંગડી હોય કે હાર હોય કે વીંટી હોય કે કોઈ પણ સોનાની ચીજ હોય, એની અંદર તે પીરાશ છે તે બધે વ્યાપક છે. ચિકાસ પણ બધે વ્યાપક છે, એનું ભારેપણું, વજન પણ બધે વ્યાપક છે. તેમ ચૈતન્ય આ ધાતુ છે, આ તે ભગવાન આત્મા તે ચૈતન્ય ધાતુ છે. એ ચૈતન્ય ધાતુમાં પણ અનંત અનંત ગુણો તેની અંદર વ્યાપક છે, સર્વ વ્યાપક છે. જેવી રીતે પીરાશ, ચિકાસ, ભારેપણું તે સોનાની અંદર વ્યાપક છે, તો આ પણ એક ચૈતન્ય ધાતુ છે, એની અંદર અનંત અનંત ગુણો વ્યાપક છે, સર્વ વ્યાપક. ચૈતન્ય વસ્તુ એક પિંડપણે સર્વ ગુણોમાં વ્યાપેલી છે. આ સોનું પણ પિંડપણે બધાની અંદર વ્યાપેલી છે. દ્રવ્યના દરેક ભાવમાં અને દરેક અવસ્થાની અંદર, સર્વ ક્ષેત્રમાં અને સર્વ અવસ્થાઓમાં જે જોવા મળે એને આપણે ગુણ કહીએ. તો કે એ ચૈતન્ય જે વસ્તુ છે તે પણ એક પિંડપણે સર્વ ગુણોની અંદર વ્યાપેલી છે. આવી આત્માની વિભૂતા છે. આ આત્માની વિભૂત્વ શક્તિ છે. એક આત્મા ક્ષેત્રથી સર્વવ્યાપક વિભુ છે. એક આત્મા, અજ્ઞાનીની માન્યતા કેવી છે એની વાત ચાલુ કરી રહ્યો છું. એક આત્મા ક્ષેત્રથી સર્વવ્યાપક વિભુ છે. એટલે કે જળ અને ચેતન સમસ્ત પદાર્થમાં વિભુનો વાસ છે, એમ અજ્ઞાની માની રહ્યા છે. પણ અહીં તો એમ કે છે એક આત્મા તે જળ અને ચેતનની વાત નથી, પોતાના જ અનંત ગુણ અને પર્યાયોમાં સર્વવ્યાપક રહે છે. જળ અને ચેતનનો બધાનો જાણનાર વિભુ છે. જળને પણ જાણે છે, ચેતનને પણ જાણનારો તે વિભુ છે. પરંતુ ક્યાં? પોતાના અનંત ગુણોમાં સર્વવ્યાપક રહીને તે જળ અને ચેતન બધા ગુણો બધાને તે જાણે છે, એવો જાણનારો વિભુ છે. એમ શ્રી સર્વજ્ઞ ભગવંત આપણને ફરમાવે છે. અસ્તિત્વને મુખ્ય કરીને જુઓ તો આત્માના બધા ગુણોમાં અસ્તિત્વ પણ ભાસે. જો અસ્તિત્વ ગુણની મુખ્યતા કરો તો આત્માના બધા ગુણોનું અસ્તિત્વ પણ ભાસે. જીવત્વ શક્તિને મુખ્ય કરીને જુઓ તો બધા ગુણોમાં જીવત્વ ભાસે. જ્ઞાનને મુખ્ય કરીને જુઓ તો બધા ગુણોમાં જ્ઞાન ભાસે. આનંદને મુખ્ય કરીને જુઓ તો બધા ગુણોની અંદર આનંદ ભાસે છે. એમ એક ગુણ સાથે જ અનંત ગુણોનો પિંડ સંકળાયેલો છે. એક ગુણ સાથે જ અનંત ગુણોનો પિંડ એવો ભગવાન આત્મા સંકળાયેલો છે. એક ગુણનો ભેદ પાડીને એને લક્ષમાં લેવો, એક ગુણનો ભેદ પાડીને લક્ષમાં લેવો, એ તો રાગ થયો, એ તો રાગનો વિકલ્પ થયો. એક ગુણનો ભેદ પાડીને લક્ષમાં લેવો તે તો શું થયું? રાગ થયો, રાગનો વિકલ્પ થયો. આવા અનંત ગુણીનો અભેદ એવો ભગવાન આત્માને લક્ષમાં લેવો, એનું નામ વિતરાગતા. આવા અનંત ગુણના અભેદ રૂપી ભગવાન આત્માને દ્રષ્ટિમાં લેવો તે વિતરાગતા છે. જો આંખ, કાન આપણે વાત કરી તો આંખ, કાન વગેરે ઇન્દ્રિયો બંધ કરીને પણ અંતરમાં હું જ્ઞાન છું, હું સહજ આનંદ છું એમ વિચાર થાય છે ને. આંખ અને કાન બંધ કરી અને આપણે અંદર વિચારી, અંતરમાં હું જ્ઞાન સ્વરૂપ છું, હું સહજ સ્વરૂપ છું એમ વિચાર થાય છે ને. તો એ વિચાર કોણ કરે છે? આ વિચાર કોણ કરે છે? કઈ સામગ્રીથી તે વિચાર કરે છે? તો વિચાર કરનારો એટલે કે જ્ઞાન કરનારો એ આત્મા પોતે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આ પ્રશ્ન થયો હતો કે જાણ્યું કોણે? અંધારું છે. પરેશભાઈ વાધેરે નાના હતા અને પૂછ્યું કે તમે એમ કહો છો કે સર્વત્ર આત્મા જ દેખાય છે, તો અમે તો આંખ ખોલી તો સામે સર્વજ્ઞ પદાર્થો દેખાય છે, જગત દેખાય છે, અને આંખ બંધ કરી તો અંધારું દેખાય છે. તો કે આ જાણ્યું કોણે? તો કે જ્ઞાને. તો એ જ આત્મા છે. તો કે આ કઈ સામગ્રીથી તે વિચાર કર્યો? વિચાર કરનારો એટલે કે જ્ઞાન કરનારો આત્મા પોતે જ છે. બાહ્ય સામગ્રીનો અભાવ છે. આંખ અને ઇન્દ્રિયો તો આંખ અને કાનની ઇન્દ્રિયો આદિ બંધ કરી છે, તો એનો અભાવ હોવા છતાં અંતરમાં અખંડ સ્વભાવ સામગ્રી પડી છે. એને એ સામગ્રીનો અભાવ છે, બાહ્ય સામગ્રીનો, પણ અંતરમાં અખંડ સ્વભાવ સામગ્રી જે અંદર પડી છે એના અવલંબે પોતે વિચાર કરે. એના અવલંબે પોતે વિચાર કરે છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, હું સહજ સ્વરૂપ છું. આત્માના અંતરમાં આંખ, કાન આદિ ઇન્દ્રિય તો નથી. બાહ્ય ઇન્દ્રિયો તેમજ રાગના અવલંબન વગર આત્માની ચૈતન્ય સત્તામાં જ્ઞાનનું કાર્ય થાય છે. જ્ઞાનનું કાર્ય કરવા માટે એને રાગની અવલંબનની જરૂર નથી, ઇન્દ્રિયોના અવલંબનની જરૂર નથી. જડ ઇન્દ્રિયોની અને રાગના અવલંબન વગર જ આત્માની ચૈતન્ય સત્તાની અંદર
જ્ઞાનનું કાર્ય થાય છે. માટે નક્કી થાય છે કે ઇન્દ્રિયો કે રાગથી ચૈતન્ય સત્તા જુદી છે, ઇન્દ્રિયોથી પણ જુદી છે, રાગથી પણ જુદી છે. આવા અનંત ગુણનો એક રૂપી જે ગાંઠડો એટલે કે ભગવાન આત્મા છે તે અંદરમાં ભાસે છે. કોની હયાતીથી ભાસે છે? રાગની સત્તામાં, જડ ઇન્દ્રિયોની સત્તામાં તો કે નહીં, તેમાં તે ભાસતો નથી, પરંતુ પોતાની ચૈતન્ય સત્તાની હયાતીમાં જ અનંત ગુણોનો એક રૂપ ભગવાન આત્મા ભાસે છે. તે ચૈતન્ય સત્તાના સ્વીકારથી ધર્મની શરૂઆત થાય છે. એનો સ્વીકાર કરવાથી ધર્મની શરૂઆત થાય છે. તો કે શરીર આદિ પર વસ્તુ તો આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં એ ત્રણેયમાં એનો ત્રિકાર અભાવ છે. શરીર આદિ જે પર વસ્તુ છે એનો તો આત્માના એટલે કે દ્રવ્યમાં, અનંત ગુણોમાં અને અનંત ગુણની પર્યાયમાં ત્રણેયની અંદર તેનો ત્રિકાર અભાવ છે. જે ક્ષણ પૂરતા જે રાગ દ્વેષાદી વ્યવહાર પરિણામ થાય, એક સમય પૂરતા જે વિભાવ ભાવ થાય છે, વિકારી પરિણમન થાય છે, તે આખા દ્રવ્યમાં કે દરેક ગુણની અંદર વ્યાપતા નથી. આખા દ્રવ્યમાં પણ તે વ્યાપતા નથી, દરેક ગુણમાં પણ વ્યાપતા નથી. બધા ગુણની પર્યાયોમાં તે રાગ દ્વેષ આદિ વ્યાપતા નથી. બધા ગુણની પર્યાયમાં તે રાગ દ્વેષ આદિ વ્યાપતા નથી, અને એક ગુણની પણ સર્વ પર્યાયોમાં વ્યાપતા નથી. માત્ર એક ગુણની એક પર્યાયમાં, એક ગુણની એક પર્યાયમાં સમય પૂરતો તે રાગ આદિ ભાવો છે. એક ગુણની એક સમયની પર્યાયમાં તે રાગ દ્વેષ આદિ ભાવો છે. જ્યારે તે જ વખતે, એ જ સમયે, એ જ ક્ષણે અંતરમાં અનંત ગુણ પર્યાયમાં ત્રિકારી વ્યાપક અનંત વિભૂતા વાળો ભગવાન આત્મા બિરાજમાન છે. એ જ સમયે અંદર અનંત ગુણ અને પર્યાયમાં ત્રિકાર વ્યાપક એવો અખંડ વિભૂતો વાળો ભગવાન આત્મા બિરાજમાન છે. હવે આપણે કોની મુખ્યતા કરવી, કોનો આદર કરવો, કોનું બહુમાન કરવું? ક્ષણિક રાગનું બહુમાન કરવું કે આ અખંડ વિભૂત્વ શક્તિથી ભરેલા ભગવાન આત્માનું એનો આદર કરવો, એનો મહિમા કરવો? અખંડ વિભૂતા વાળા આત્માનું એનું આપણે અનાદર કરીને તુચ્છ રાગનો આદર કરી રહ્યા છીએ અનાદિકાળથી. અખંડ વિભૂનો અનાદર કરીને રાગનો, તુચ્છ રાગનો આદર કરવો, તે મહાન અધર્મ કહેવામાં આવ્યો. ધર્મી જીવ જે છે એ તો અખંડ વિભુ એવા નિજ આત્માનો જ જે વૈભવ છે એનો જ આદર કરે છે. જે અનંત ગુણરૂપી એનો સમાજ છે તેનો જ આદર કરે છે. ધર્મીની અંતરદ્રષ્ટિની અંદર રાગનો અભાવ છે. એની અંતરદ્રષ્ટિની અંદર રાગનો અભાવ છે. એ તો પર્યાયનો વિભાવ સ્વભાવ છે. એની અંતરદ્રષ્ટિની અંદર રાગ છે જ નહીં. માટે આવા અખંડ સ્વરૂપી ભગવાન આત્મા જે વિભૂત્વ શક્તિથી ભરેલો છે એનો આદર, એનો સ્વીકાર કરીને પર્યાયમાં આપણે શીઘ્ર ને શીઘ્ર દ્રવ્યની રચના કરી, કેમ કે વિજય શક્તિનું પણ રૂપ સમાયેલું છે. શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. કાલે પણ આપણે વિભૂત્વ શક્તિ ચાલશે. આવી અનંત શક્તિથી ભગવાન આત્મા બિરાજમાન છે, એનું સામર્થ્યનો સ્વીકાર શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. સ્તુતિ બોલો, કોઈ પણ બોલો સ્તુતિ. બોલો જયંતિભાઈ. नमो रिंगणं नमो सिद्धं नमो ऐरणं नमो वजनं नमो वैष्णव श्रवणं चत्तारि मंगलम हरियंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तम हरियंता लोकोत्तम सिद्धा लोकोत्तम शाहो लोकोत्तम केवली पंतो धर्म लोकोत्तम चत्तारि शरण भोजामि हरियंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धर्म शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુ દેવનું જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનું જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય